તો આજે છે અમારા સુપરમેનનો જન્મદિવસ. સૌથી પહેલા મેં શ્યામને જન્મદિવસની શુભકામના આપી. પછી અમે લોકો જઈએ છીએ મંદિરમાં દર્શન કરવા માટે. જાનરાયજી મહારાજના દર્શન કર્યા ને શ્યામે અગરબત્તી કરી. મંદિરમાંથી આવીને શ્યામે મમ્મી પપ્પાના આશીર્વાદ લીધા. પછી કામાક્ષી જઈ ગઈ. કામાક્ષીએ પહેલા શ્યામને હેપી બર્થડે કીધું. પછી શ્યામે કામાક્ષીના આશીર્વાદ લીધા. અમારા ઘરની લક્ષ્મી છે ભાઈ, એના આશીર્વાદ પણ લેવા જ પડે ને. અને હવે મને જોરદારની ભૂખ લાગી છે એટલે ઠંડો રોટલો વઘારી નાખ્યો અને રોટલી બનાવી નાખી. એ બે વસ્તુ લઈને હું બહાર જ નાસ્તો કરવા આવી ગઈ. મસ્ત આ નાસ્તો તો મારો ફેવરિટ છે. મને જોઈને મમ્મી પણ એની ડીશ લઈને બહાર જ આવી ગયા. અને ખરેખર મજા આવી ગઈ બહારનું કુદરતી વાતાવરણ જોતા જોતા નાસ્તો કરવાની. અને આજે હવે છે ને નીચે લટકાતી હોય ને મોટી મોટી કેરી એ તોડી લેવાની છે. કેરી તોડીને એ ભેગું કેટલું ચીર નીકળું. આનું બહુ ધ્યાન રાખવું પડે. આ ચીર બહુ બળે ને કાળો ડાઘ પણ કરી દે. કેરીની સુગંધ છે જોરદાર, આમ મજા જ આવી જાય સુગંધ સૂંઘીને. મને જોઈને કામાક્ષીને પણ કેરી તોડવી હતી. એ તો આવી ગઈ ફટાફટ. શ્યામે કામાક્ષીને તેડી લીધી, પણ કામાક્ષી છે ને ડાયરેક્ટ આમ બે હાથે કેરી ખેંચતી હતી, પણ એમ ન તૂટે. પછી શ્યામે એને ટ્રીક શીખવાડી કે આમ ગોળ ગોળ ફેરવ, તો એમ ગોળ ગોળ ફેરવીને ફટાફટ કેરી તૂટી ગઈ. અને કામાક્ષી તો હરખાઈ ગઈ. એકદમ મસ્ત છે મોટી બધી કેરી. કેસર કેરી આટલી તોડી છે, હજી બીજી પછી વેળેથી ઉતારવાની થશે. અને કામાક્ષીને તો છે ને બાનું જ જોઈએ નવા કપડાં પહેરવાનું. આજે ઈ કે મારા પપ્પાનો જન્મદિવસ છે તો મારે નવા કપડાં પહેરવા છે. શ્યામનો જન્મદિવસ છે તો રાત્રે કંઈક સ્પેશિયલ તો બનાવવું પડે ને. એને પાછા ઘરે બનાવેલા પીઝા બહુ ભાવે, એટલે બહાર ખાવા જવાની બદલીમાં પીઝા ઘરે જ બનાવી નાખ્યા. ચાલો તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી રામ. લાઈક, શેર, સબસ્ક્રાઈબ.